સરદારે મોડી રાત્રે જઈને બાઇક અને મોપેડ પર પેટ્રોલ છાંટી સળગાવી દીધી હતી, જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કર્યો છે। વારસિયા તિવારીની ચાલુની બાજુમાં સંત કવર કોલોનીમાં રહેતા નરેશભાઈ વાઘુમલભાઈ વાઘવાણી માંડવી ગેટની બાજુમાં દુકાન ચલાવે છે। વારસિયા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અગાઉ 1 મહિના પહેલા દીકરા જય વાઘવાણીને અરુણ સરદાર સાથે મજાક મસ્તીમાં કરતા ઝઘડો થયો હતો। તે સમયે અરુણ સરદારે એવી ધમકી આપી હતી કે તું જોઈ લેજે, તારા ઘરે આવીને તારી બાઇક અને મોપેડ સળગાવી દઈશ, પરંતુ તે સમયે અમે કોઈ ફરિયાદ કરી ન હતી। ગત તારીખ 23મી અમે રાતે સૂઈ ગયા હતા। રાત્રે 3:30 વાગે અમારા પડોશી હરેશભાઈએ ઘરે આવી જોરથી દરવાજો ખખડાવી બૂમો પાડી અમને ઉઠાવીને કહ્યું હતું કે તમારી બાઇક અને મોપેડ સળગે છે, જેથી અમે તરત ઘરની બહાર દોડી આવ્યા હતા। કમ્પાઉન્ડમાં પાર્ક કરેલા બાઇક અને મોપેડ સળગતા હતા। અમે પાણીને છાંટી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો। તે દરમિયાન દાઝી જવાથી અમને ડાબા હાથે અને પગે ઈજા થઈ હતી। મારા દીકરાએ ફાયર બ્રિગેડને કોલ કર્યો હતો। ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવી હતી। વારસિયા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસટી સાંડ સુરે આરોપી અરુણ સરદારને ઝડપી પાડ્યો છે।